ડભોઈ તાલુકાના ચંદવાડા પાસે નર્મદા માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચાર કે નિષ્કાળજી, મોટા ગાબડાથી પાણીનો વેડફાટ, છેવાડાના ખેડૂતો પાયમાલ, તંત્રની ઘોર બેદરકારી સામે આવી કરોડોનું બજેટ ક્યાં જાય છે? ઉનાળુ પાક તૈયાર છે ત્યારે જ પાણીના અભાવે ખેડૂતોના જીવ અદ્ધર। ડભોઈ તાલુકાના ચંદવાડા ગામ પાસે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ હાલ તંત્રની ઘોર નિષ્કાળજીનો નમૂનો બની ગઈ છે। કેનાલમાં ઠેર ઠેર પડેલા મોટા ગાબડાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેના પરિણામે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી। એક તરફ ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે ત્યારે બીજી તરફ અધિકારીઓની ઉદાસીનતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી રહી હોય તેમ લાગી રહ્યું છે। મુખ્ય સમસ્યાઓ અને ખેડૂતોની વેદના ગાબડા અને લીકેજ। કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડવાના કારણે પાણી પાક સુધી પહોંચવાના બદલે વેડફાઈ રહ્યું છે। નિયમ મુજબ શિયાળા અને ઉનાળાની શરૂઆતમાં રિપેરિંગ કામ કરવાનું હોય છે। સરકાર આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તેમ છતાંય ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી દેખાતી નથી। અધિકારીઓની મૌન સંમતિ હોય તેમ લાગી રહ્યું છે। ખેડૂતો વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય નર્મદા નિગમના અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી। ખેડૂતોનો આક્રોશ, અમે પરસેવો પાડીને પાક ઊભો કરીએ પણ કેનાલના ગાબડાના લીધે પાણી અમારા ખેતર સુધી પહોંચતું જ નથી। જો સમયસર રિપેરિંગ થયું હોત તો આજે આ હાલત ના હોત। સરકારના કરોડો રૂપિયા જાય છે, શું અધિકારીઓ જાણી જોઈને ખેડૂતોની રજૂઆતને નજરઅંદાજ કરી રહ્યા હોય? રિપેરિંગ માટે આવતા કરોડો રૂપિયાનો ઉપયોગ ખરેખર ક્યાં થાય છે? એ કેમ? જો પાક સુકાઈ જશે તો તેની જવાબદારી નર્મદા નિગમ લેશે ખરું? હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતોના હિતમાં આ કેનાલનું સમારકામ ક્યારે કરવામાં આવે છે।